તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। આજે તો સવારમાં આપણે નીકળી ગયા હતા કોલેજ, અને કેનિલભાઈ ને નીલભાઈ આપણી પાછળ પણ પહોંચી ગયા હતા કોલેજ। અને જોયું ને તો નીલભાઈ કે આજે તો મારે ક્લાસ જ નથી ભરવો, આજ તો મારે રિક્ષા હકાવી છે ના। હું પછી નીલભાઈ કે આજ તો આપણે રિક્ષા ન હકાવી, નેક્સ્ટ ટાઈમ અત્યારે વાળ ઓળી લો। એટલે નીલભાઈ ઓળી લીધા હતા વાળ, અને આપણે કરતા હતા કામ, અને કામ કરતા કરતા તો કેનિલભાઈ એક્સપોઝ કરી દીધા કે પીસી તે બંધ છે। આપણે તો કેનિલભાઈ નું પીસી બંધ છે એવું દેખાડી દીધું, આપણે ખાલી વિડીયો લેવા હતા। અને પછી વિડીયો લઈને જોયું તો વિકીભાઈ ને તો આપવાની હતી એક્ઝામ, આપણે તો એક્ઝામ આપી દીધી ને વિકીભાઈ ની એક્ઝામ બાકી હતી, એ આપી દીધી એક્ઝામ। નીલભાઈ ને તો મોદીજી યાર પર્સનલ કોન્ટેક્ટ છે, એટલે પ્રમોશન વિડીયો શૂટ કરાવતા હતા, દેશભક્તિના ગીત ગાતા હતા ને ઝંડો લગાડે તો ઓહો હો। અને પછી કેનિલભાઈ મસ્ત લેપટોપમાં નાખી દીધું સોફ્ટવેર, અને સોફ્ટવેર નાખીને આપણે બહાર નીકળ્યા તો જસભાઈ તો આજ ગાડી લઈને આવ્યા હતા, એટલે વોટ પસારતા હતા, જોઈજો ધ્યાન રાખજો ઉડી જશો। અને પછી આપણે પહોંચી ગયા હતા હોસ્ટેલ, અને હોસ્ટેલ જઈને તો જોયું તો બધા ફૂટબોલ રમતા હતા। એલા એ અત્યારે હોઈ જાવ, બપોરનો ટાણું છે। અને પછી હું ને બોગીભાઈ બે નીકળી ગયા હતા કતારગામ જવા માટે, આ કાકા જોયું તો કાકો માછલી પકડે, છી 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 છી। અને પછી આપણે જોયું તો આ બે કાકા તો મસ્ત 2x2 ની બોટલે નીકળ્યા, એટલે કેટલીક સ્પીડ આવે જરાક એને કમેન્ટમાં કહી દેજો ને। અને પછી આપણે જોઈ રહ્યા હતા રાકોની, ઓહો માનવભાઈ તો કેટલા ટાઈમ પછી આપણને મળ્યા, 5 દી થઈ ગયા। એટલે માનવભાઈ તો અમે હોસ્ટેલ માંથી નીકળી ગયા, એટલે આપણે એમને થોડી વાર કતારગામ મળી લીધું હતું। અને પછી સાંજે હતી સભા, એટલે સાંજે આપણે મસ્ત તૈયાર થઈ ગયા હતા જબોલંગો પહેરીને, અને જબોલંગો પહેરીને આપણે પહોંચી ગયા હતા સભામાં। અને પછી હેતભાઈ તે પાછળથી આવ્યો તો હેતભાઈ કે હવે મારો વિડીયો લેતા નહીં એવું નકર મારી નાખાય, અને વિડીયો તો લેવા છે જ, જે કરવો એ કરી લેજો। પછી હર્ષલભાઈ તે આપણી જોડે આવી ગયા હતા સેવામાં, અને આપણે મસ્ત કરી લીધી હતી સભા। તો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો હો ને।